જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? તો હું છું ચૌહાણ અવિનાશ. તો આજે આપણે આવી ગયા છે આજે ન્યૂ મારો બ્લોગ લે. તો આજે હું મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જવાનું છે અમદાવાદ એ રીતે ટ્રેનમાં સવારની 6 વાગ્યાની ટ્રેનમાં. તો ચાલો મિત્રો જઈએ આજે ટ્રેનમાં અમદાવાદ. કરીને અમદાવાદ જવા મળી મારા મિત્રો શરીભાઈ પણ આવે છે. ચાલો અમે જઈએ છીએ રેલવે સ્ટેશન. આજે મારો ભાવનગરમાં લાસ્ટ ડે. હવે મળીએ હવે નક્કી નહીં ક્યારે આવી ત્યારે ભાવનગરમાં. હવે હું જાઉં છું અમદાવાદ. ફાઇનલી મિત્રો પરાના રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા. જો આ છે પરાના રેલવે સ્ટેશનમાં જવાનો રસ્તો. આ છે ભાવનગરનું ભાવનગર પરા રેલવે સ્ટેશન. જો તમે બની બસ અહીંયા રાખી દો. અમે ભાવનગર પરામાં પહોંચી ગયા છીએ. તો 5 મિનિટમાં હવે ટ્રેન આવે છે. જુઓ તમે બસ ટ્રેન આવી જ રહી છે. જુઓ તમે જડીભાઈ રુચિતભાઈ ઊભા છે ટ્રેનની વાટે. હું પણ ટ્રેનની વાટે જ ઊભો છું. ફાઇનલી મિત્રો તો ટ્રેન આવી ગઈ છે. જુઓ તમે હમણાં ટ્રેન ઊભી રહે એટલે આપણે ડબ્બામાં બેસી જવાનું છે. ચાલો તો મિત્રો તમે ટ્રેનમાં ચડી ગયા છીએ. અમને બેઠવાની જગ્યા પણ મળી ગઈ છે. જુઓ તમે જોઈ શકો છો. આ જેડીભાઈ બેસી ગયા છે અહીંયા. જુઓ તો અત્યારે આખી ટ્રેન ખાલી છે. પણ બોટાદ પહોંચશો એટલે આખી ટ્રેન સલોસલથી ભરાઈ જાય. જુઓ ટ્રેન અત્યારે અહીંયા ધોળા જંકશન પાસે ઊભી રહી છે. કેમ કે અહીંયા છે જંકશન એટલે અહીંયા આવે છે ટ્રેન બીજી. જ્યાં લગી બીજી ટ્રેન નહીં આવે ત્યાં સુધી આ ટ્રેન પડશે નહીં. તમે જોઈ શકો છો. આ છે ધોળા જંકશન. તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે બીજી. આ ટ્રેન જેવી અહીંયા ઊભી રહી છે. ફાઇનલી મિત્રો તો આપણી ટ્રેન રોડ પર ચડી ગઈ. સોરી ટ્રેન પર ફાટા પર ચડી ગઈ. જુઓ તમે તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. અને અત્યારનું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જુઓ તમે સુરેશ દાદા નીકળી ગયા છે બહાર એના ઘરની. જો તો બોટાદ રેલવે સ્ટેશન આવી ગયું છે. જો તમે આ છે બોટાદનું રેલવે સ્ટેશન. તો આપણે પહોંચી ગયા છીએ બોટાદ રેલવે સ્ટેશનમાં. જો અત્યારે બોટાદ રેલવે સ્ટેશનમાં કેટલો ટ્રાફિક છે. હમણાં આખી ફૂલ ટ્રેન થઈ જાય. ખાલી ટ્રેન બતાવીશ નહીં તમને. મેં તમને કીધું તો આખી ફૂલ ટ્રેન થઈ જાય. જો આખી ફૂલ ટ્રેન થઈ ગઈ.
ફાઇનલી મિત્રો તો બોટાદથી પાછી આપણી ટ્રેન રોડ ઉપર ચડી ગઈ છે. સોરી અચ્છા પાટા ઉપર ચડી ગઈ છે. જુઓ તમે, મને ભૂલાઈ જાય છે કે આ ટ્રેન પાટા ઉપર રોડ ઉપર નહીં. જુઓ તમે મિત્રો, તો આપણે સરખેજ પહોંચી ગયા છીએ. જુઓ તમે, તો અહીંથી આપણું ટ્રેનનું સફર પૂરું થયું. મિત્રો આ છે ઉજાલા સર્કલ અમદાવાદનું. તો આપણે આવી ગયા છે ઉજાલા સર્કલ પાસે. સરખેજ રેલવે સ્ટેશન છે ઉજાલા સર્કલ. તો હવે આપણે જવાનું છે અહીંથી સાણંદ. તો હમણાં અહીંયાથી આવશે આવી લાલ બસ. જો જઈશ ને આવી લાલ બસ, એ લાલ બસમાં બેસીને આપણે જવાનું છે સાણંદ. તો હમણાં આવશે અહીંયા બસ. તો આપણે એનો વેટ કરીએ. આપણે બસ સ્ટેન્ડ પાસે થોડી દેર માટે આવતી જ રહેતી હોય છે અહીંથી બસ તો સાણંદની. ફાઇનલી મિત્રો, તો આપણે એમટીએસ મળી ગઈ છે. સાણંદ જવાની બસ હતી ને તે. જો હું અત્યારે આ બસમાં બેઠો છું. આપણે જ આવી છે અત્યારે સાણંદ. ફાઇનલી મિત્રો, તો હું મારા રૂમ પર પહોંચી ગયો છું સાણંદ અમદાવાદ. તો આપણે હવે અહીંયા રહેવાનું છે. તો તમને બધાને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ.